श्रीमद् करुणा सागर महाराज की कैवल सतकेवल साहिब सतकेवल साहिब। ओम प्रथम प्रणाम धाम जेनो सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड धर जय जय कैवल नाथ सनातन अखिलानंदय विनाश विलासिका लोक चतुर्दश द्वंद्व फंद फन करण सुधार विविध भात्य गुण विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसो अलंग सलंग एकतास आश कोहु हंस निवासन धाम धनी तुम नमो नमो निर्वाण प्राणपति जन प्रकृति बिनो धन्य पुरुष पलक में पति देव युगल शक्ति तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत पुरुष एकल मल जय मय कंथ अंत मध्य परहंस रूप कुबेर निज ग्रंथ करण स्वर मंगल धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुन हो संत सुजान लोक सप्तदीप ग्रंथ में वाक्य हो विविध भात गुण सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार संशय हरण भव पार जय 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 सत केवल साहिब
સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. કૈવલમ ચિદેનમ વેનમ વયનમ નિરાલમ નારાયણમ મહન્નમ રણેયમ જપેનમ જપાયમ મનાતિ મગોયમ જહાનમ ધાતા વિનય જે કરોતિ વિધે વૈ વેદાંતમ અચંતે નચંતમ અગાધમ બહુર્દમ લહે જન્મહાદમ શ્રીમદ કરુણા સાગર કૈવલ સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. વિશ્વદબોધ ચોસરા ગ્રંથ એનું ત્રીજું અંગ, જેમાં સાકુટ, લંપટ, લોભી અને ખલ જીવોના વૃત્તાંત વિશે, એમની રહેણી કરણી વિશે, એમના આચરણ વિશે, એમના દુર્ગુણો વિશે, એમની હલકટ પ્રવૃત્તિ અને વૃત્તિ વિશે દિવ્ય પરમગુરુ આપણને કઈ સમજાવે છે કે જે પ્રકૃતિના જીવોથી સદાને માટે આપણે દૂર રહેવાનું હોય એવો સંદેશ આ હીણ પ્રકૃતિના જીવોનું વૃત્તાંત આલેખન પાછળ પરમગુરુ આપણને ગર્ભિત આદેશ આપે છે, ઉપદેશ આપે છે, સમજ આપે છે. ગ્રંથ પરમગુરુનો એક એવો સત્સંગ છે જે કે આપણા મનના યાધિ વ્યાધિ ઉપાધિ નામના 3 તાપને હરે છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો આપણા જીવનને સાર્થક બનાવે છે. સંસાર અનેક પ્રકારની વિડંબનાઓનો જંગલ છે, આરણ્ય છે, જેમાં કેટલાય પ્રકારના ખૂંખાર પ્રાણીઓ રૂપી વિઘ્ન સંતોષીઓ ભ્રમણ કરે છે. જે આવા સંસાર રૂપી ભયાવહ આરણ્યમાંથી પસાર થવું જીવ માટે દુષ્કર છે. પણ સલામત રીતે આ જંગલમાંથી બહાર નીકળવું હોય તો દિવ્ય પરમગુણા સત્સંગનો સાથ લેવો પડે. અને સત્સંગનો સાથ એટલે ગ્રંથ શિબિર, ગ્રંથની કથા, ક્રમબદ્ધ ચોપાઈ, ક્રમબદ્ધ અંગ ઉપાંગ સાથે જ્યારે કથા આપણે શ્રવણ કરીએ ત્યારે એનો લાભ આધ્યાત્મિક રીતે, માનસિક રીતે આપણને ખૂબ મળતો હોય છે. અને જેના માનસિક જીવનમાં, માનસિકતામાં ધૈર્ય હોય, સહનશક્તિ હોય, સમજ હોય, સ્થિરતા હોય, એનું શરીર પણ સ્વસ્થ હોય,
સ્વસ્થ રહે જ. અનેક પ્રકારની બીમારીઓ હોવા છતાં પણ ઘણા બધા માણસો છે જેમના જીવનમાં અનેક પ્રકારની બીમારીઓ છે, પરંતુ દિવ્ય પરમગુરુના ગ્રંથોનો સથવારો હોય તો એના મનને એવી શક્તિ પ્રાપ્ત થાય છે કે શરીરના દુઃખ એને પીડા નથી આપતા. આજકાલ જે મોટા ભાગની બીમારીઓ છે એનો સંબંધ આપણી માનસિકતા સાથે છે. આધારે વધારે પડતા રોગોથી પીડાનારા લોકો હોય તો 100માં 65 લોકો ડાયાબિટીસ, એથી ઓછા થોડા ઘણા બ્લડ પ્રેશર, એથી વધારે થોડા ઘણા હાઈપર ટેન્શન, એથી થોડા બીજી એવી બધી ઘેવી નાની નાની બીમારીઓ છે કે જેની માણસને પરમાનન્ટ ઔષધિ લેવી પડે. ડૉક્ટર એમ કે આટલી દવા તો તમારે કાયમ રોજ નિયમિત લેવી પડશે. આ બધી બીમારીઓમાં પણ વધઘટ માનસિકતા ઉપર જોવા મળે છે. મનમાં કોઈ પ્રકારનો ઉદ્વેગ આવ્યો, સંતાપ આવ્યો, શોક આવ્યો, ચિંતા આવી, અશાંતિ આવી, તો આ બધા રોગો ઉપર તરત અસર પડે છે. એટલે મનનો જે યોગ છે એ સ્થિર રહે, સ્વસ્થ રહે, અને એના માટે પરમ ગુરુનું જ્ઞાન એક પરમ ઔષધિ છે. પણ એ ઔષધિ નિયમિત રીતે સેવન કરવું પડે. યાને એટલા કે આ એક પ્રકારની દવા જ થઈ ને, પેલી જેમ રોજ લેવી પડે, આ રોજ લેવી પડે. પણ આ તો નિયમિત સેવનથી આપણું મનોબળ સતત વધતું રહે, ક્યાંય મનને નબળું ના પડવા દે, શિથિલ ના પડવા દે, અને આપણને પરમ ગુરુની કૃપાથી આ સત્સંગનો લાભ, ગ્રંથ શિબિરનો લાભ મળી રહે છે. એના માટે પરમ ગુરુની કૃપા જ મહત્વપૂર્ણ છે. કેટલા લોકો આ કથામાં યજમાન થઈને જે જ્ઞાનદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે છે, એ પણ એક સરસ પ્રસાદ વહેંચે છે. આ જ્ઞાન પ્રસાદ એટલે એમનું પણ યોગદાન છે આમાં. એ પણ અભિનંદનને પાત્ર, ધન્યવાદને પાત્ર, પ્રશંસાને પાત્ર છે. અને જ્યારે સદબુદ્ધિ આવે એટલે સદવૃત્તિ કરવાનું મન થાય, ને સદવૃત્તિ કરો એટલે સદબુદ્ધિ સ્થિર થાય. કે સદબુદ્ધિ આવી જલ્દી જાય માણસે, પણ સ્થિર થવી મુશ્કેલ છે. વજનના કાંટા ઉપર ચઢે અને વજન એમ બતાવે કે ગયા મહિના કરતાં 2 કિલો વજન વધ્યું છે,
તરત સદબુદ્ધિ આવી જાય. હવે ગળ્યું નહીં ખાવાનું, ઘીવાળું નહીં ખાવાનું, માપનું ખાવાનું, આજથી ચાલુ જ. પણ હામે પછી પાછું કંઈક આવે તારા સદબુદ્ધિ સ્થિર થયેલી હોય તો બરાબર છે. એ વખતે સદબુદ્ધિ પાછી ખસી જાય થોડી વાર માટે, અને અડધું ખાધા પછી નક્કી કરીએ આ છે એટલું જ ખાઈ લઈએ, પછી આવતીકાલથી તો નહીં. અડધું પતે ને પછી સદબુદ્ધિ પાછી વળતી થાય. હો, કાલથી નહીં, બસ આ લીધું એ લીધું, આટલું લીધું એ બગડવા ના દેવાય એમ. તો આ સદબુદ્ધિ સ્થિર થવી એ મહત્વનું છે. સદબુદ્ધિ આવી જાય ખરી, પણ સ્થિર થાય તો એને સ્થિર કરવા માટે સતત પરમ ગુરુના જ્ઞાનનો સંગ સ્થાપિત રાખવો પડે, જોડી રાખવો પડે. અને આપણને આ લાભ આ વખત બહુ સરસ મળ્યો છે. તો ત્રીજા અંગના ચોસરા 13 ચાલુ થશે આજે. તો ચોપાઈ ગાઈએ સરસ રાગબદ્ધ રીતે. પુનિષા કુટ ખલ નરકિની મણા, સુનિયો સકલ સુજાનું, પરધન પ્રાણ હરન આધીન જ્યાં, ચિત્તા ચોર કમાનું. હવે આ સાકુટ લંપટ લોભી ખાસા તમને ડાયા પણ લાગે પાછા. કહે ઓહો બહુ ડાયો માણસ, આટલો સીધો માણસ, અને આને આવું કર્યું, આવું માન્યું, આવો સરસ ડાયો દેખાય કે છે. એટલા વિનમ્ર થઈને બેસી જાય, એટલા નમ્ર બને, એટલા નમે. તો આમનું નમવાનું કેવું હોય છે? હે સુજાન. સુજાનનો મતલબ થાય છે બુદ્ધિમાન. હે બુદ્ધિમાન માણસો તમે સાંભળો કે છે. અહીં આમનું નમવાપણું જે છે ને, એની પાછળનો ભેદ એ કોકનું પડાવી લેવું હોય તો મીઠું મીઠું બોલીને એની જોડે જાય, એને ભરમાવે, એને વાલ ઉપજાવે, વાલ કરે, પીઠ થાબડે. તમારે જેવું કોઈ નહીં, મારે તો તમારી સાથે કોઈની સાથે સંબંધ જ નહીં, તમે જ મારે તો જે છો તે, બાકી હું બીજાને તો બોલું જ નહીં, બીજાને તો બોલાવું જ નહીં. આ તો તમે મારા ખાસ છો એટલે. આવી સરસ વાત કરે કે આવા નમણા કે છે. એ કંઈક તમારી પાસેથી કામ કઢાવવું છે, અથવા પોતાના મનનું ધાર્યું કંઈક પાર પાડવું છે, આપણને કશાકમાં હાથો બનાવવા છે. આપણી પાસે પણ કંઈક ખોટું કામ કરાવવું છે. દાખલો આપે છે પરમ ગુરુ, ચિત્તા ચોર કમાનું. ગુજરાતીમાં કહેવત છે, નમન નમન में फेर है, बहुत नमे नादान, दगलबाज दुगुना नमे, ચિત્તા ચોર કમાન. અહીંયા પણ ચિત્તા ચોર કમાન 3 શબ્દ વાપર્યા છે. ચિત્તો એક હિંસક પ્રાણી છે. એમ કહેવાય છે કે પૃથ્વી પરના જેટલા પ્રાણીઓ ભૂચર પ્રાણીઓ છે એમાંથી વધુમાં વધુ સ્પીડવાળું કોઈ પ્રાણી હોય તો ચિત્તો કહેવાય છે. જગુઆર એનું નામ અંગ્રેજીમાં.
એના પરથી ગાડીનું નામ આવ્યું છે જગુઆર કાર. બહુ મોંઘી આવે, જર્મનની કંપની છે કે આપણા ટાટાએ ખરીદી લીધી, જગુઆર. અને આ ઉપર સિમ્બોલ જે આવે ચિત્તાનો આવે. હવે એટલો સ્પીડવાળો ચિત્તો, જેની સ્પીડ એટલી ઝડપ, એમ કહેવાય છે કે 120 કિલોમીટરથી પણ વધુ સ્પીડે આ ચિત્તો દોડે. થોડી વાર દોડે, શિકાર પકડે ત્યાં સુધી દોડે, પણ એની સ્પીડ જબરજસ્ત. પણ એ પણ શિકાર પર ઝપટતા પહેલાં ધીમો રહીને પાછો પડે, દબાય. પાછો પડે એટલે સામે શિકાર તરીકે હરણ ચડતું હોય એ જો કહો ચિત્તો તો પાછો ગયો છે. પણ આપણે બધાને ખબર છે કે કોઈ છલંગ મારવી હોય તો પહેલું પાછું જવું પડે. તે અંતે ઊભા રહીને છલંગ ના વાગે. પહેલાં 5-25 ફૂટ પાછા જાઓ અને પછી દોડીને છલંગ મારો તો મોટી છલંગ લાગે. એમ ચિત્તો પણ પોતાની જાતને પાછો ખેંચે એટલે સમજવાનું કે આ મોટી છલંગ મારવાનો છે. આ દુષ્ટ લોકોને પરમગુરુએ ચિત્તા સાથે સરખાય. જુઓ, એવો ચોર ચોરની તો કરામત. આપણે અહીંયા તો એ પ્રકારના ચોર નથી આવતા. અમારે સાબરકાંઠાની બાજુ હોય ને, ઉનાળામાં ચોર બહુ આવે, કારણ કે બધા ખેતરમાં કશું રહ્યું ના હોય, કશું ના હોય, અને ઘર ઇન્ડિવિજ્યુઅલ હોય, એની માફે ખડકી જેવા ના હોય. એક ઘર, એને આગળ જગ્યા અને પાછળ જગ્યા હોય ઘર લાઈનસર, પણ પાછળ ખૂબ જગ્યા હોય. વાડા કે ને લોકો સૂતા હોય આગળ અને પાછળથી પેસે. એમના એવા અખતરા હોય. નાનપણમાં જોયેલા છે, તમને વાત કરું કે ચોર પહેલા પથ્થર નાખે, પથ્થર પડે એટલે કોઈ જાગતો હોય તો તરત ઊભો થઈ જાય, એટલે પથ્થર પડ્યા ઊભા થાવ, ચોર અખતરો કરી લે. પણ કેટલીક વખત એવું બનેલું છે કે આ બાજુ મોહલ્લાના છેડે ચોર પથ્થર નાખે 2-4-5, પેલા જાગ્યા પછી પણ 1-2 નાખે, એટલે પેલા 2-4 ઘરવાળા તો ગભરાય, બધાને બોલે આવ લે આ બાજુ આવી જવાનું, ચોર આ બાજુ છે. બધું ટોળું ત્યાં ભેગું થાય અને બીજા ત્યાં તાકીને બેસી જ રહ્યા હોય કે પેલા ત્યાં જાય એટલે પાડો. બધાને બોલાવે એટલે ચા પાણી કરાવે, બે કે છે કદાચ હમણાં આવે, એમ તેમ તો પાડીને જતા રહે. પેલા પાછા જ્યારે કાલે અમારું તોડ્યું. ચોર બુદ્ધિશાળી હોય. ચોરની બુદ્ધિ તો ગજબની હોય છે. હમણાં મેં કિસ્સો વાંચ્યો તો, એક ભાઈ બહાર બાઇક મૂકીને ઘરમાં સૂઈ ગયા અને રાતે બાઇક ચોરાઈ ગઈ. બાઇક લઈને જતા રહ્યા. પેલા ભાઈ પોલીસ સ્ટેશન સવારે ઉઠીને જોયું કે બાઇક નથી, પોલીસ સ્ટેશનમાં ગયા, ફરિયાદ નોંધાઈ, આ તે. બીજા દિવસ સવારે ઉઠ્યા તો બાઇક બારણા આગળ, એમાં એક કાગળ મૂકેલો હતો. એમાં લખેલું, ભાઈ કહે છે ભૂલ થઈ, માફ કરજો, તમને હેરાન થવું પડ્યું, પણ અમારી પાસે કોઈ રસ્તો નહોતો કે અમારે એટલી બધી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હતું અને અહીં તમારા ઘર આગળ આવ્યા ને જ અમારી બાઇક બગડી. અમે 3 જણા હતા અને તમારી બાઇક હતી એટલે અમે લઈ ગયા. પેલી અમારી બાઇક પાછી મોકલી દીધી. હોસ્પિટલમાં અમારે જવું તો અમારું કામ પતી ગયું. દિવસે ને પણ અમે દિવસે મૂકીએ તો તમે પાછા કહો તો અમારા પર ગુનો દાખલ કરો. એટલે રાતે અમે બાઇક મૂકી જઈએ છીએ અને તમારી ટાંકીમાં પેટ્રોલ નહોતું, મેં ફૂલ ટાંકી કહીને મૂકી દીધી છે અને અમને એમ થયું કે અમારું કામ થયું છે તો અમારે તમને કંઈ ઇનામ આપવું જોઈએ.
તો બાજુના થિયેટરમાં સારી ફિલ્મ આવી છે તો એને 9 થી 12ના શોની 2 ટિકિટો પણ આમાં મૂકતા જઈએ છીએ. પેલા કહું સતયુગ આવ્યો જો અન્નમ સતયુગ કહેવાય. હે બાઇક લઈ ગયો, કામ પત્યું, પેટ્રોલ ભરીને 2 ટિકિટો મૂકીને ગયો. ચાલો કે છે 2 જણ તો બાધો ને રાધો પિક્ચર જોવા જતો રહ્યો બહારથી. રાતે 12 વાગે પાછા તો ના ટીવી મળે, ના ફ્રીજ મળે, ના લટકાયેલો પંખો મળે. પછી ખબર આ તો બોગો આપણને સિનેમા જોવા મોકલ્યો. કેવા ચાલાક ચોરે જોવા. ઘર ખાલી કરાવી દીધું આપણી બહાર કે જાઓ તમે તમારે જુઓ માણો પિક્ચર. એ ચિઠ્ઠી મૂકીને ગયા. ભાઈ કહે છે આવા વિશ્વાસુ માણસ તમારા જેવા ભાગ્ય મળે કોક. આ ચોરની કરામત જુઓ. ખર્ચો કર્યો પહેલા ચોરી કરવા. પેટ્રોલ પૂરતી હતું 5 લીટર ફૂલ ટાંક કરાવી. બાલ્કનીની 2 ટિકિટો મૂકી જો. આ ચોરની કરામત. કમાન ધનુષ્ય. ધનુષ બાણ છોડે. પ્રપંચા પર ચડાવવું પણ ખેંચવું પડે. બહુ ટાઈટ હોય પ્રપંચા. હા તમે જોયું હોય ને જે એની દોરી હોય બહુ ટાઈટ હોય. એ પાતળી કેટલી બધી વાંસની દોરી હોય. ખેંચવી બહુ અઘરી. પણ કોઈક સામાન્ય આમ થોડું ખેંચીને મૂકે ને તો 25 ફૂટે ન જાય બાણ. પણ ખૂબ ખેંચો. ધનુષ જેટલું બેન્ડ થાય એટલું બાણને દૂર મોકલી શકે, અથવા જેને વાગે ને એટલું ઊંડું ઉતરી જાય, તો આરપારે જતું રહે. એટલે ચિત્તો આ રીતે પાછી પાણીએ ખસે તો સમજવાનું કે મોટો કૂદકો મારવાનો છે શિકાર ઉપર. ચોર આવી રીતે આપણને કે ઘણી કે જગ્યાએ લોકો જતા હોય ને કેટલા મને આમ નીચે આમ 10ની નોટ મૂકીને ગયા તમારા પૈસા પડી ગયા જવો ને કહે છે. આવું ઘણા દાખલા. અને પેલો ઉગરો ને મળે પેલો પાછળથી પાકીટ ખેંચીને ચાલ્યો ગયો. એને ભલે 10 કે 100ની નોટ મૂકી જાય, પેલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને. તો આ પ્રમાણે ચોર ઉદાર બની શકે, પણ એ ઉદારતા એની મોટી ધાપ મારવા માટે હોય છે. તો એ જ પ્રમાણે આ સાકુટ ખલ માણસો ડાયા દેખાય, પ્રેમ બતાવે, ઉદારતા બતાવે, લાગણી બતાવે, તો સમજવાનું કે તમારો વારો આવી ગયો. એમની ઝપટમાં તમે ચોક્કસ આવવાના કહે છે. પરમ ગુરુ કહે છે આમને એટલે માટે સમજવું એમ કહે છે. સુનહો સકલ સુજાણ. એ સમજુ માણસો ધ્યાન રાખજો કે આ વાત સાંભળી લેજો બરાબર. સુજાણ એમ કે છે, સુનહો સકલ સુજાણ. હે ડાયા માણસો, સજ્જન માણસો, તમે આ વાત બરાબર લખી રાખજો કે આ સાકુટ લોકો જો લાગણી બતાવે તો સમજી લેજો તમે એના ટાર્ગેટ ઉપર છો. એ તમને કઈ ને કઈ રીતે નિશાન બનાવવાના છે. और लोभी लंपट की नठोर का सो निज करन धरे हूँ जो द्वारन के स्वान हकालत फेरी फेरी पीछे. અને આ લોભીને લંપટ કે કૂતરા જેવા. હા લે લંપટ એ કૂતરા જેવો કે છે. એ કૂતરાને કશી આબરૂ ના હોય લખ્યું છે ને. નઠોર, નઠોર એટલે કોઈ પણ પ્રકારની એને માન જેવું કશું ને. નફ્ફટ પ્યોર ગુજરાતી શબ્દ શોધવો હોય તો મળે આપણને નફ્ફટ. આબરૂ જેવું કશું નહીં, શરમ જેવું કશું નહીં.
કોઈ લોકો આપણી આ લપટાઈ જાણશે તો શું વિચારશે, દેખા જાયગા, અને તોય પાછું તમારી સામે એને ઊભી રીતે ઊભો રહે, કારણ કશું કર્યું જ નહીં, એ કશામાં લપટાયું જ નહીં. આવા નફ્ફટ માણસો કહે છે. લોભીઓ પણ આવો, એ પણ નફ્ફટ. સો નીચ કરણ ધરે હું, મારી વાત તમે કાને ધરજો કહેજો. કાને ધરવાનો મતલબ બરાબર ખબર નહીં કે આ આપણી વાત કાને ધરતો નથી, એટલે માનતો નથી. કોઈનું કાને જ નહીં ધરતો ને કહે છે. કાને ધરવાનો મતલબ શું થાય? કોઈનું માનતો નથી. કાને ધરવાનો મતલબ થાય માનવું. અમારી વાત જો તમે કાને લીધી હોત, લેવી, ધરવું લેવી, પકડવી, તો આ દશા તમારી ના થાત. એટલે આપણને કહે છે કે તમે મારી વાત બરાબર કાને લેજો, ધ્યાનથી સાંભળજો કે આ લોભી અને લંપટ નઠારા જીવો છે, બે આબરૂ જીવો છે, ઇજ્જત વગરના જીવો છે, કૂતરા જેવા છે. હોંકી કાળન પથ્થરો મારન તો એ પાછા તમે આગા પાછા હતા તો પાછું પૂછડું હલાવતા બેસી જાય. એને એવું સન્માન નહીં કે આપણને આ ઘરવાળાએ દંડો મારીને કાઢ્યા હતા, હવે આ વાગણું ચડાય, એવું નહીં. આ કૂતરાને એવું ના હોય. કેટલી સરસ વાત કહે છે બાપજી, મારી વાત તમે કાને લેજો અને અમને ઓળખજો બરાબર, કાને ધરજો કહે છે. જ્યાં દ્વારા કે સા શ્વાન હકાલત, હોંકી કાળન કે છે. પણ આ નફ્ફટ પાછો ફરીને ફરી ત્યાં આવે કે છે, એને આબરૂ જેવું કશું નહીં. બીજું જો ભાઈ કે છે, નફટ નકાર સાર બીનું સબસે, જબસે ભયો ઉતપાનું, છલકાવત હલકાહર મત કે અનસત. નફટ નકાર સાર બીનું સબસે, નફટ છે. નકાર સારી વાતને સ્વીકારે ના એવો છે. સાર જે સાર વસ્તુ છે, જે સત્વ છે, જે સમજ છે, એના વગરનો છે. અને આ બધાને નકારી કાઢે, ના મારે કાને નહીં લેવું. કોઈ કદાચ એને કહે ભાઈ આ તું સુધર, આ ખોટું છે, આ તને નુકસાન કરશે, પણ એ કાને લેતો નથી. આવો નફ્ફટ ક્યારનો છે એવો? એ કેટલા દાડે થયો આવું નફ્ફટ? તો કે જબસે ભયો ઉતપાનું, જન્મ્યો ત્યારથી જ, પેદા થયો ત્યારથી જ. એ તો વચ્ચે દેખાતો નહોતો, પડદા પાછળ હતો એટલે, બાકી તો પેદા થયો ત્યારથી જ આવો છે. એવું પરમ ગુરુ કહે છે ભાઈ. છલકાવત હલકા હુરમત કે, સહેજ હલકી એટલે સહેજ કઈ કે સહેજ પ્રતિષ્ઠા મળી ગઈ ને. હુરમત એટલે પ્રતિષ્ઠા. સહેજ પ્રતિષ્ઠા મળી ગઈ, સહેજ સન્માન મળ્યું એટલે એવો છલકાઈ જાય, ઓહો મારા જેવો કોઈ નહીં. એટલે જો હવે આ બધું બાપજીએ લખ્યું છે ભાઈ. હા, મેં નહીં લખાવડાવ્યું પાછું. હા, તમને એમ થાય આ બાપજીએ છાપીને મોકલ્યું છે એટલે બધું આવું બધું શું છે. સહેજ થોડી પણ કંઈક પ્રતિષ્ઠા મળી ગઈ તો આની છાતીના બધા બટન તૂટી જાય. 76ની છાતી થઈ જાય એની, ભલે નરેન્દ્રભાઈની 36 કે 52 કે 56ની હોય, પણ આની છાતી 76 કે 86ની થઈ જાય, બધું ફાટી જાય. છલકાવત હલકા હુરમત છે કે પ્રતિષ્ઠા જીરવાય નહીં એમનાથી. સાધારણ પ્રતિષ્ઠા મળી ગઈ, કઈ એટલી બધી પ્રતિષ્ઠા ના મળી હોય, પછી
પણ કોઈક સારા માણસની જોડે બેસે કે બે ફોટા પડાયા તો પ્રતિષ્ઠા મળે. હો લ્યા તું છે તો સુધી પહોંચી ગયો, વાહ ભાઈ વાહ, તાર તો નસીબ કહેવાય. પછી જોવા તમારે હે 2 પગ વચ્ચે 3 ફૂટ જગ્યા થઈ જાય એટલો પોરો ચાલે એમ, એટલો પોરો ચાલે. એટલે છલકાવત હલકા હુરમત છે અનસત શિર અતબાનું. પોતાના માથા ઉપર આ ખોટો બોજો લઈને ફરે પાછો. અતબાન એટલે બોજો, ખોટો બોજો લઈને ફરે એના માથા ઉપર કે બધું હું જ કરું છું, મારાથી જ થાય છે, હું ના હોય તો અંધારું. આવો ખોટો અનસત એટલે ખોટો, શિર એટલે માથું, એના માથા ઉપર ખોટો અતબાનું બોજો બાનું લઈને ચાલે છે. એટલો બધો અહંકાર આવી જાય એને. થોડી ઘણી પણ પ્રતિષ્ઠા મળી જાય તો આવો અહંકાર એનામાં આવી જાય છે. આ લક્ષણ સાકુટનો છે, લંપટ અને લોભીનો છે કે થોડી ઘણી પણ પ્રતિષ્ઠા મળે તો એને એટલો બધો અહંકાર આવી જાય છે કે બધું હું જ કરું છું. એક મિયાની બીબડી હતી, એકલી રહેતી હતી બિચારી. કોઈની જોડે કે જીભા જોડી થઈ, કંઈક બોલવાનું થયું. હવે એક મરઘી રાખતી હતી. આજે રાતે જતી રહેવું કે છે મરઘી લઈને. કે તું મરઘી લઈને થઈ તો શું થશે? કે તમને ખબર છે ને મરઘી બોલે તારે સવાર થાય. હા, હું મરઘી લઈને જાઉં છું. જો કાલ તમારે ત્યાં સવાર કેવી થાય? ના જ થાય ને. પછી મરઘી ના બોલે સવાર થાય? ના થાય. આ બીબી ના આવું હતું મારી મરઘી બોલે સવાર થાય છે. શું કે 2-4 જણા કહ્યું કે તમારી મરઘી બોલે અને અમારી આંખ ખુલી જાય. હા, ખબર પડે કે હવે સવાર થઈ ગઈ. એટલે મને તો પાણી ભરાઈ ગયું કે હો, મારી મરઘીથી જ આખું ગામ જાગે છે. મારી મરઘી ના હોય તો ગામ બધું બપોર સુધી સુઈ રહે. બોલો, એવું મરઘી બીબડીને પાણી ચડી ગયું કે છે. કેવી ચોપાઈ લાઈને મૂકી. બધું એકદમ આપણને એમ લાગે કે તાદૃશ્ય મહાપુરુષોના અનુભવમાં તો કશી કમી ના હોય ને. જેહી બિનુ સત અસત બાન સબાબજ પરત સદા ભવ ફંદો તેહી સાકુટ મલ ભરિયા મતિ મંદો. જેહી બિનુ સત અસત બાન સબાબજ. સબાબજ દરેક બાબતમાં, અસત અત બાન. અત એટલે અત્યંત, અસત એટલે જૂઠું, બાન એટલે વાણી. દરેક બાબતમાં જે ખૂબ જુઠ્ઠું બોલે, ઓછું નહીં. હા ભાઈ બરાબર છે, રોટલી બનાવો તો મેં થોડું મીઠું નાખવું પડે, પણ આ તો બધા મીઠામાં થોડોક લોટ નાખવાનો થાય તો કેમનો રોટલો બને? એટલે પરમ ગુરુ કહે છે કે સત અત, અત્યંત એટલે બીનું સત શબ્દ છે. બીનું સત, સત્ય વગરની દરેક બાબત, દરેક વાતમાં જુઠ્ઠું જ બોલતો હોય, સાચું બોલે જ નહીં. અને આવા માણસની શું દશા થાય? તો કે પરત સદા ભવ ફંદુ. એ હંમેશ માટે ભવફંદમાં પડવાનો છે, નરકમાં જ પડવાનો છે. પણ આ સાકુટ લંપટ લોભી ખલ મંદ બુદ્ધિનો છે, મળ ભરેલો છે, એને સમજાતું નથી. ફંદ પરત ફેરી ફેરી પણ ભોગટા અવિલ એબ નહીં તાઈ. તિનકુ શિખ દેવન સંતન કે જ્ઞાન ઘેબ સબ જાઈ. ફંદ પરત ફેરી ફેરી પણ ભોગટ. વારંવાર
જન્મ ધારણ કરે, પાછો ફંદમાં પડે, જન્મ ધારણ કરે, એમ એના બધા જન્મો ફોગટ જાય. ફોગટ એટલે નિરર્થક, કશા કામ વગરના. નહીં કે ફોગટ ફેરો પડ્યો, એમ ફોગટ. અવિલ એબ નહીં તાઈ, બધા જ એના ફોગટ એવા ફેરા જાય કે બાપજી કહે છે એનામાં કોઈ પણ પ્રકાર નહીં, એના કાર્યોમાં કોઈ એબ. આમ તો એબ જ હોય બધી, દરેકે દરેક બાબતમાં દૂષણ. એબ એટલે દૂષણ. હર હંમેશ દરેક બાબતમાં અબિલ અવિરત એના કાર્યોમાં કંઈ ને કોઈ ખામી જ હોય, એબ હોય, દોષ હોય, કલંક હોય કે છે. અને એવા માણસને સંતોષ શિખામણ ના આપે. જુઓ કે ખબર પડે છે કે સોનાની જાળ પાણીમાં નાખવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે તિનકુ શીખ દેવત સંતન કે, એમને શિખામણ આપવામાં સંતોષ શું સમજે છે? ગેબ ગયે સબ જ્ઞાન ગેબ સબ જાય. આપણું જ્ઞાન બધું વ્યર્થ જશે. આને ઉપદેશ આપવાથી આપણી મહેનત નકામી જશે, વહી જશે. એમ ગેબ એટલે વહી જવું, અદૃશ્ય થઈ જવું, ખોવાઈ જવું. આપણી મહેનત નહીં ઉગે, એમ નકામી જશે. એટલે સંતો પણ એને ઉપદેશ આપતા નથી. પથ્થર પર પદ પ્રહાર કર નર, ઉલટ લગત નિજ ઘાઈ. પટખલ બોધિતા બિનાહુત પ્રણવ ગુમાઈ. પથ્થર પર પદ પ્રહાર કરન નર. જો કોઈ માણસ પથ્થર ઉપર પગ પછાડે તો પથ્થરમાં ખાડો પડી જાય. બરાબર? હે? ના પડે? તો શામાં પગ પછાડે ખાડો પડે? કાદવમાં. હા, પથ્થર પર પદ પ્રહાર કરન નર. કોઈ માણસ પથ્થર ઉપર પગ પ્રહાર કરે, ઉલટ લગતની જ ગાય, તો એને જ ઘા વાગે પગની છે. પગ પથ્થર ઉપર પછાડે તો પગને વાગે, પથ્થરને કશું થાય નહીં. પથ્થરને કશું ના થાય. ત્યાં સાકુટ લંપટ ખલ બોધિત. એ પ્રમાણે સાકુટને, લંપટને, ખલને બોધ આપવાથી બિનહુત પ્રણવ ગવાઈ. વગર કામનો પ્રણવ ગુમાવાનો. આપણે જે સત્સંગ કરીએ, બોલીએ કંઈ પણ, તો આપણો પ્રણવ વપરાય છે. એમાં દરેક મનુષ્યના શરીરમાં નિશ્ચિત સંખ્યામાં પ્રણવ ભરેલા છે. જેમ ઘડિયાળમાં ચાવી ભરેલી છે, પેલી ચાવીવાળું ઘડિયાળ આવતું, અઠવાડિયાની ચાવી ભરતા હતા. ઘડિયા માણસ તો લખી મૂકે, દર બુધવારે ચાવી આપવી. ભૂલી જવાય નહીં તો પછી બંધ પડી જાય. પછી મેળવવા માટે કેટલો ફોંફો મારવા પડે, કોને ઘડિયાળ છે પછી શોધવું પડે. એ ચાવી તમે આપો, અઠવાડિયું ચાલે. અઠવાડિયા પછી ફરી પાછી ચાવી ભરવી પડે. પણ મેં ઘડિયાળ જોયું તો કે મહિને ચાવી આપી એને, ચાવી ખૂટેલી જ નહીં. કે કોઈ કે લોલક કાઢી લીધેલું. આલતું બંધ થઈ ગયું એટલે ચાવી વપરાય નહીં, અને વપરાય નહીં એટલે ચાવી ખૂટી નહીં. પણ કદાચ એનું જે ચક્કર હોય ને, ખટ ખટ ખટ, એ પ્રમાણે ખસે દાંતો. એને સહેજ કોઈક સડી નાખીને ઊંચું કરી રાખે ને તો ફર એને બધું જ ફરી જાય. કોંટા ફળર 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 ફરીને 2 મિનિટમાં પૂરું. એવું આપણું પ્રણવનું છે.
અમર મંત્રની અંદર પરમગુરુએ પ્રણવને અઢી વગણ કરવાનો કહ્યો છે, 4 સેકન્ડનો સમદમ. જો નિયમિત આપણો પ્રણવ 4 સેકન્ડ ચાલે તો એ માણસ 100 વર્ષ પૂરું જીવે. પણ અલગ અલગ ક્રિયામાં તમારો પ્રણવ વધારે તૂટે. જે કે દોડો તો વધારે તૂટે, બોલો તો તૂટે, અમુક શ્રમ કરો તો વધારે પ્રણવ તૂટે. હવે આમ તો જોવા જઈએ તમે દોડીએ તો તમે ઓછા શ્વાસની ગણતરી ઓછી થાય. એક લાંબો શ્વાસ લેવો પડે ને. ઊંઘવામાં ખાસા પ્રણવ તૂટે કે છે, પણ ઊંઘવામાં શ્વાસ ઓછા લેવાય તો પ્રણવ કેમ કેમ તૂટે? કે એક શ્વાસનો એક પ્રણવ ગરાય તો ઊંઘમાં તો કેટલો લાંબો થાય, હર અને પછી પાછો બહાર નીકળે તારે ધર. 4 સેકન્ડની જગ્યાએ 20 સેકન્ડ થઈ જાય તો પ્રણવ ઓછા તૂટ્યા કહેવાય? કે ના, એવું નહીં. પ્રણવનું માપ કઈ રીતે છે કે માનો કે અમુક માણસો કે વિષય ક્રિયા કરે તો 64 ઓગળ પ્રણવ તૂટે. એટલે એક શ્વાસ 64 ઓગળનો થાય. એટલે 64 ઓગળને અઢીએ ભાગવાના, એટલે લગભગ 25 પ્રણવ તૂટે. એક સાથે એક શ્વાસમાં 25 દમ તૂટ્યા કહેવાય. એની રીતે ગણાય. તો આપણે બોલીએ એમાં પણ શ્વાસ લાંબો થાય. એટલે જેટલું વધારે બોલ બોલ કરીએ એટલું પણ આયુષ્ય ઓછું થાય. એટલે કથાકાર બહુ લાંબુ ના જીવે. એટલે સંતો શું વિચાર કરે કે આ સાકુટ લંપટ લોભી ને બોધ આપવા છતાં કશું વળતું નથી તો આ ખોટો પ્રણવ જ ગુમાવવાનો ને, ખોટો શ્વાસ ગુમાવવાનો, એટલે જિંદગી ટૂંકી કરવાની. પણ આપણે જે અહીંયા બોલીએ છીએ ને એ તો પરમગુણી ચોપાઈ અને પરમગુણી વાણી બોલીએ છીએ. એટલે આમાં પ્રણવ તૂટે ને તોય કોઈ નુકસાન નહીં, ભલે કોઈકને લાભ થાય કે ના થાય. આ તો પરમગુણા મંત્ર બોલીએ છીએ આપણે. એટલે હું બોલું તમે સાથે બોલો ને સાંભળો, સરખું જ પુણ્ય. ધ્યાન રાખજો, સરખું જ પુણ્ય. એટલે આ પ્રણવ આપણો ગુમાવતા નથી આપણે, પણ એનો સદુપયોગ થાય છે. બાકી તો ઊંઘવામાં જવાના જ છે ને, એમને એમ બેસી એમાં જવાના જ છે ને, શું ફાયદો થવાનો એમાં? પ્રણવ એવું તો છે ને કે ડાબલામાં ગાલીને મૂકી રાખવાના દોતના ચોકઠાની માફક, કે ખાવાનું થાય તારે જ. એમ પ્રણવને ડાબલા મૂકી રાખીએ, જ્યારે જરૂર પડે ત્યારે થોડો, એવું તો થવાનું નથી. એ તો વપરાય જ કરવાના છે. પણ આ સાકુટ લંપટ લોભીને શિખામણ આપવા માટે જે શબ્દો વાપરવા એ પ્રણવ ગુમાવા બરાબર છે. પરમગુરુના વચનો બોલવામાં કોઈ પ્રણવ ગુમાવાતો નથી, એમાં તો ભજન જ થાય છે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, આ ગુરુ મહારાજના બનાવેલા વાક્યો છોપાયું મંત્રો છે. પણ આમના માટે જે કરી છે મંત્રો બધું ગુમાવા જેવું છે. તદપિ સંત અતિ આગ્રહ કરી તજીનું દેવત શીખ નહીં દાઈ, નરસાકુટ લંપટ લોભી ખલ જીનું ગઈ બુદ્ધ બેકાઈ. એટલા માટે સંતો આગ્રહ કરીને આ ડફોડોને શિખામણ આપતા નથી. કેમ શિખામણ આગ્રહ કે ને ભાઈ ચલાને કંઈક સમજાવવાનું, કંઈક સીધો ઉતરે? કે સંતો આવી મહેનત નથી કરતા કે છે. જો તદિપી સંત અતિ આગ્રહ કરી કે જેનું દેવત નહીં તાઈ, શીખતાઈ, દેવત શીખ નહીં તાઈ, એમને શિખામણ આપવા પ્રયત્ન કરતા નથી. કારણ તો કે સાકુટ લંપટ લોભી ખલ જીનું ગઈ બુદ્ધિ બહેકાઈ. એની બુદ્ધિ બહેકી ગઈ હોય છે, બહુ અહંકાર આવી ગયો હોય.
બેકી જવું એટલે અહંકાર આવો, બહુ બેકી ગયા છે, બહુ ફાટી ગયા છે, એવા ફાટી જાય પછી હોંધવાની જગ્યા જ ના રહે. સમજ પડી? કંઈ ટેભા ન લેવાય કે ટોંકાઈ ના લેવાય. અહીંયા બાપજી એવું કહે, જેનું ગઈ બુદ્ધિ બહેકાઈ, એમની બુદ્ધિ બહુ બહેકાઈ ગઈ છે, બહુ અહંકાર આવી ગયો છે, બહુ છકી ગયા છે. એટલે સંતો એમને શિખામણ આપવાનો આગ્રહ પણ કરતા નથી. જહી નર બુદ્ધ બેકાયન કેતન ગમ બિનુ ગત સ્વાનંદુ તેશા કુટલમ પટલો ભીખલા મળ ભરિયા મતિ મંદુ. જહી નર બુદ્ધ બેકાયન કેતન, જેમના ઘટમાં, જે માનવના ઘટમાં, મનમાં આ બુદ્ધિ છકી ગઈ છે, અહંકાર આવી ગયો છે. ગમ બિનુ ગત સ્વાનંદુ, એમને કહે છે આ બુદ્ધિ વગરના કામમાં જ આનંદ આવે. સ્વાનંદ એટલે આનંદ. ગમ બિનુ ગત, ગમ એટલે સમજ, સમજ વગરની પ્રવૃત્તિમાં, યાની બુદ્ધિ વગરની પ્રવૃત્તિમાં જ એમને આનંદ આવે. આ જ બરોબર છે, આપણે બીજું કરવું નથી, આમાં જ મજા પડે એમને કહે છે. એવા શોષાકુટ લંપટ લોભી ખલ મર ભર્યા મતિ મંદુ. આગળ, જ્યાં સુરભી ઉર કથિર કીટવતા પીવત રુદ્ર તજી ખીરું ત્યાં શાકુટ અજ્ઞાનન કુ અચવતા તજીરત સંત સહી. બીજો દાખલો આપે છે ગુરુજી. સુરભી એટલે ગાય, એનું ઉર, એનું બાવલું, જેમાંથી દૂધના આછળ જે હોય છે એવો ભાગ. કથિર કીટવત, એક નાના કીટક જેવું, જીવાણા જેવું હોય છે, જેને કથિર કહે છે. આપણી ભાષામાં શું કહે ને? અતેડી, કથીરી. હા, એવું. તમને સારી ખબર છે, ગાયો ભેંસો રાખો છો શું? એટલે એ કથિર, એમ જ રહેવા દે, ધીમે ધીમે આવી જશે. પીવત રુદ્ર તજી ખીરું, એ રુદ્ર તજીને, અરે ખીર તજીને રુદ્ર એટલે લોહી પીવે છે. દૂધ કેટલી નજીક, દૂધની નજીક રહે છે આ કથીરી. તમે જુઓ, બીજા બધા તો કેટલા દૂર છે, એમાંથી દૂધ કાઢે ને કાઢે પછી દૂર સુધી જાય. અમૂલનું દૂધ છે કલકત્તા સુધી જાય છે, દોનારું અહીં દોતું હશે અને પીનારા કઈ પીતા હશે? મુંબઈમાં જાય છે. ફોન કરો. એવી રીતે ત્યાં શાકુટ અજ્ઞાનકુ અચવત, એ પ્રમાણે શાકુટ લોકો અજ્ઞાનને સ્વીકારે છે. તજી રત સંત સહીરું, સંતોની સાથેનો સંબંધ અથવા સંતોના સંગની રત એટલે પ્રેમ. સંતજનો સાથે પ્રેમ ત્યજીને આ શાકુટ લોકો અજ્ઞાનતાને ગ્રહણ કરે છે. જેમ પેલી ગાય અને એના ઓચળમાં રહેલી કથીરી એ દૂધ છોડીને એનું લોહી પીવે છે, એમ આ શાકુટ જીવો પણ લોહી પીવાનું કામ કરે છે. और खर कूजा सकर झैरवता पकित खीर मंजारा ज्ञान लगत विखसारा और खर कूजा सकर झैरवत खर એટલે ખરો માણસ બરાબર છે. અહીં કેટલા ખરા ખરા બેઠા છે. ખર ત્યાં કે ખર હોય તો અહીંયા આવે જ ને, શું કા બેસે? હે ખર એટલે નહીં ખબર ને?
ગધેડો. આ તો ત્રીજી વખત આવ્યો આ ગધેડો આપણી કથામાં ફરતો ફરતો. કોણે છૂટો મૂક્યો ખબર નહીં કે વારંવાર કથામાં આવે. ઓર ખરકું જ્યાં શકર ઝેરવત. એવું લોકો કહે છે કે ગધેડાને ખોંટ ના ખવડાવાય. આવી ઉક્તિ છે. હા, મને લાગે સારું અખતરો તો કરવો જોઈએ, પણ તારા ગધેડો હાથમાં નથી આવતો. હા, બધો રાજકારણમાં જતો રહ્યો. ગધેડાને ખાંડ ખવડાવીએ તો કે છે ગધેડું મરી જાય, આવું લોકો કહે છે. ઝેર એટલે ઝેર તો ખાઈ મરી જાય ને. ઝેર ઝેર જેવું એના માટે. કરેલું તમે અખતરો કોઈ વિઠ્ઠલદા નહીં કરે? આ તો નવરા માણસે કર્યો હોય કદાચ. બાપજીએ કહ્યું તો અખતરો તો કરવો પડે. આ તો આખી દુનિયામાં પંકાયેલી વાત છે. બધા માણસો આવું કહે છે કે ભાઈ ગધેડાને ખાંડ પચતી નથી, ઝેર સમાન છે. અને પકિત ખીર મંજાર, અને બિલાડીને બની ગયેલી તૈયાર ખીર પચતી નથી. દૂધ દહીં ઘી ભલે ચાટી જાય કે છે, પણ ખીર બિલાડી ખાતી નથી. એ તો લે આપણા ખતરો થયો છે. બે વસ્તુ તૈયાર આપણી પાસે. ત્યાં સાકુટ લંપટ લોભીને કુ જ્ઞાન લગત વિખસારા. એ જ પ્રમાણે સાકુટ લંપટને લોભીને આ જ્ઞાનની વાતો સારી લગતી નથી, વિષ જેવી લાગે, ઝેર જેવી, ઝેર જેવી લાગે. મંદે કુમોદક મુખ ભોજન પહાવત હોત હેરાનું. ત્યાં સાકુટ નર જ્ઞાન કી ગતિયા સુણતા ભવિત વેરાનું. મોદાને મોદક ના ખવડાવાય. મોદક એટલે લાડુ. કેમ ના ખવડાવાય કહો? તો કે મોદો થયો એટલે એનો જઠરાગ્નિ મંદ થઈ ગયો હોય. એટલે મોદા માણસને તો ઢીલી ખીચડી જ ચાલે. ખીચડી તે પણ પાછી ઢીલી. અડધું પાણી હટફટ દઈને પેટ ભરાઈ જાય, જલ્દી પચી જાય. કોઈ એમ કે આ જલ્દી બેઠો થાય એટલે ખવડાવી દો અને બદામનો શીરો જ. પણ કહે છે ના, એ ખાય તો પાવત હોત હેરાનું. ખાય તો હેરાન થાય, મરી ના જાય પણ હેરાન થઈ જાય. પછી ને એટલે માણસ બીમારીમાંથી ઉઠેલા ધીમે ધીમે એને ખોરાક વધારવો પડે. એને ખોરાક, ભારે ખોરાક ધીમે ધીમે અપાય. ફળનો રસ આપો ને આવું કોદળી આપો ને ખીચડી આપો ને દહીં આપો ને છાશ આપો ને એમ કરતા 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 એ ભોજન પર ચડે. એટલે મંદે કુ મોદક મુખ ભોજન પાવત હોત હેરાનું. એમ આ બધા સાકુટ લંપટ લોભી એ પણ મોદા છે મનના. એમના માટે હલકી ખીચડી કઈ અને લાડુ કયા? તો કે સત્સંગ જ્ઞાનની વાતો લાડુ છે, અને જ્યાં તો ઓટલા ઘસવાય એમના માટે ખીચડી છે. એમના માટે હલકું ભોજન એમને પચે. નિંદા કુથલીનું કામ એ એમને પચે. જેમ મોદા માણસને લાડુ પૌષ્ટિક વસ્તુ છે, પૌષ્ટિક, પણ પચે નહીં. જઠરાગ્નિ મંદ થઈ ગયો છે. એટલે સાકુટ લંપટ લોભી ખલ જીવો છે, એમને જ્ઞાન પચતું નથી, સત્સંગ પચતો નથી, સારી વાતો પચતી નથી.
સુણતા ભવિત બેરાનું. સાંભળતાની સાથે બે બાકડા થઈ જાય, બેરાન થઈ જાય. અરે આ શું કહે છે, આ કોણે ચાલુ કર્યું, બંધ કરો કે કાન ફૂટે છે, હેરાન થઈ ગયા, બે બાકડા થઈ જાય કે જ્ઞાનની વાત સાંભળતો બે બાકડા થઈ જાય, વાકડું વાકડું થઈ જાય. અંતકરણ ગલિત બિના કે તિનકે ઘટરત ફંદુ તે શાકુટલમ પટલો ભીખલા મળ ભરિયા. અંતસ્કરણ ગલિત બિન જીનકે, ગલિત ગળી ગયેલો, ઓગળી ગયેલો, પીગળી ગયેલા. આમના અંતસ્કરણ પીગળ્યા નથી, કઠણ છે. શનાથી પીગળવા જોઈએ? જ્ઞાનની વાતોથી, સત્સંગથી, સંતોના સહવાસથી, એમના ઉપદેશથી એમના હૃદય પીગળવા જોઈએ. તો પીગળ્યા નથી, એવા ને એવા કઠણ કઠણ છે. કારણ એમના ઘટમાં, એમના હૃદયમાં ફંદ, જે ફંદ ઊભો કરે, એમને જન્મમણમાં લઈ જાય એવી વાતો સાથે પ્રેમ છે. એમને જન્મમણમાંથી મુક્ત કરાવે એવી વાતો એમને ગમતી નથી. જન્મમણથી મુક્ત, સંતોની વાતો જન્મમાંથી મુક્ત કરાવે, જીવન જીવવાની કળા આપે. પણ એમને એ કળા નથી જોઈતી. એમને તો હજુ ઊંડું ને ઊંડું કાદવમાં જ ખૂંપવું છે, એમને બહાર નથી નીકળવું કે છે. જેમ કે પાણીમાં ગાય પડે તો કિનારો શોધે, કઈ બાજુથી નીકળી જવાય. અને ભેંસ ઊંડું પાણી શોધે, એ કિનારો ના શોધે. કિનારે આવી ગયો તો ભાઈ પાછી જાય, કારણ કે એને એમાં આનંદ આવે છે. એવા આ સાકુટ લંપટ લોભી ખલ જીવો છે, જેમને સંસારની વાતોમાં જ આનંદ આવે છે, દુનિયાદારીની પંચાયતમાં જ આનંદ આવે છે. એમાંથી બહાર નીકળવાની કોશિશ ના કરે. કોઈક હોંકી લાવે ને તો કહું આ તો કિનારો આવી ગયો, પાછા પડે. એવા સાકુટ લંપટ લોભીને ખલ જીવો, જે મંદમતીના હોવાથી દુર્ગુણોથી ભરેલા ને ભરેલા રહે છે, એમના દુર્ગુણ ઓછા થતા નથી. એવા સાકુટ લંપટ લોભી ખલ જીવો છે. હા છે. सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.